વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ લીમડાવાડી મેલી માતા મંદિરમાંથી દાનપેટી તોડી બે શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી. ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ લીમડાવાડા મેલીમાના મંદિરમાં બે શખ્સો આવીને દાનપેટી તોડી રોકડ રૂપિયા 10,000 જેવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી હતી. મારું નામ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મારું ગામ બદલી છે અને આવડું આ ઉદ્યોગનગર વિઠ્ઠલવાડી લીમડાવાળા મેળીમાં મંદિર છે. અમે જ્યારે અહીંયા શુક્રવારે આરતી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બે વ્યક્તિ આવ્યા હતા. સવારમાં 5:20 તો અમને એમ લાગ્યું કે દર્શન કરવા આવેલ છે. ને જ્યારે અમે આરતી પૂરી કરીને ચા પીવા ગયા ત્યારે જે આ દાન પેટી છે એમાં હાથ સાફ કરીને જતા રહ્યા હતા. અમે બંને મિત્ર જ્યારે ચા પીને અહીંયા આવ્યા ત્યારે અમને આ દાન પેટી તૂટી જોવા મળેલ હતી અને ત્યારે જ અમે અમારા રાજામેળી ગ્રુપમાં કોલ કર્યો અને એ અમારા રાજામેળી ગ્રુપના જે મેન છે આપણે ચિરાગભાઈ એવડાએ એમ કીધું અત્યારે એ ડિવિઝને જઈને તમે ફરિયાદ કરી આવો અને પછી આપણે આગળ સવારે શું કરવું છે એનો નિર્ણય લેશું. કેટલાની ચોરી? ચોરી અંદાજે તો 10-12 હજાર રૂપિયાની થઈ છે અને જ્યારે અમે પોલીસ સ્ટેશને ગયા ત્યારે ચોરી આગળથી 6,000 રૂપિયા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.